હું ગીતા શાહ તમારી સમક્ષ લોકપ્રિય નહીં પરિવાર પ્રિય બનો તે વિશે થોડું કહીશ. આ શીર્ષક વાંચીને તમને જરૂર નવાઈ લાગશે, પરંતુ આ એક વાસ્તવિકતા છે. આજે લોકપ્રિય થવું એ સરળ વાત છે. રાતોરાત લોકપ્રિય બની શકાય છે અને ઘણા લોકો લોકપ્રિય બન્યા પણ છે, પરંતુ તેની વાસ્તવિકતા જિંદગીમાં ડોક્યું કરશું તો આપણને જરૂર સમજાશે. પરંતુ સામા પક્ષે પરિવાર પ્રિય વ્યક્તિ પણ હોવી જરૂરી છે. તો ચાલો આપણે સમજીએ લોકપ્રિય અને પરિવાર પ્રિયનો અર્થ. લોકપ્રિય એટલે ઘરની વ્યક્તિ કરતાં ઘરના બહારના લોકોમાં પ્રિય બનવું, તેને લોકપ્રિય કહેવાય. અને પરિવાર પ્રિય એટલે કે ઘરના દરેક સભ્યના હૃદયમાં સ્થાન મેળવી અને પ્રિય બનવું. માત્ર પોતાની જ ખુશીનો નહીં, પરંતુ પરિવારની ખુશી માટે પ્રયત્ન કરવો. એમને મન પરિવાર એ જ સર્વસ્વ હોય તે વ્યક્તિ પરિવાર પ્રિય બની શકે. આજે જે વ્યક્તિ લોકપ્રિય છે તે પરિવાર પ્રિય હશે જ તેમ કહી શકાય નહીં, પરંતુ જે વ્યક્તિ પરિવાર પ્રિય છે તે જરૂરથી લોકપ્રિય બની શકે છે. જે વ્યક્તિને લોકપ્રિય થવું હોય છે તેને પરિવારની ખુશી માટે સમય આપી શકતા નથી અને લોકો જ તેના માટે સર્વસ્વ હોય છે. જ્યારે પરિવાર વ્યક્તિ પરિવારના દરેક સભ્યની જરૂરિયાત પર ધ્યાન આપી અને બધાના હૃદય જીતી પરિવારને પ્રિય બને છે, તે ઘણીવાર પોતાની ખુશીને પણ જતી કરી દે છે. પરિવાર માટે સમય અને સંપત્તિના ભોગે પણ ખુશીઓને વહેંચતા રહે છે. પરિવાર પ્રિય વ્યક્તિ પરિવારની નાની નાની ખુશીને પણ વધાવી અને ઉજવી પરિવાર પ્રિય બની શકે. ઘરના નાનાથી લઈ મોટા દરેકને સરખો ન્યાય આપે, જેથી કોઈની લાગણી કે હૃદયને ઠેસ ન પહોંચે. પરિવાર પ્રિય વ્યક્તિની આ જ ખૂબી છે. આજે ઘરના લોકો પ્રત્યે જે પ્રેમ, લાગણી, હૂંફ હોવી જોઈએ તેના બદલે પારકા પ્રત્યે વધુ હોય છે. આ જરૂરી છે તેની ના નહીં, પરંતુ માત્ર પારકા પ્રત્યે જ નહીં, પહેલા પરિવાર પ્રત્યે ફરજ બજાવો. આ ભાવના જો બળવત્તર બનશે તો પછી લોકો પ્રત્યે પ્રેમ વધશે અને પછી વસુંધૈવ કુટુંબકમની ભાવના આત્મસાત કરતા કોઈ નહીં રોકી શકે. માટે લોકપ્રિય પછી પહેલા પરિવાર પ્રિય બનીએ. તો તમને આ લોકપ્રિય નહીં પણ પરિવાર પ્રિય બનો એ વિશેની મારી માહિતી કેવી લાગી તે જરૂરથી મને કહેજો. અને મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરજો.